જય દ્વારકાધીશ, જય ગિરનારી. સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. અને અમે જઈ રહ્યા હતા ભવનાથથી બસ સ્ટેન્ડ તરફ. અમે આવ્યા હતા ફરવા માટે જૂનાગઢ, અને 2 દિવસની આ અમારી ટ્રીપ હતી. અને આ જોઈ શકો છો ભવનાથનો આ રોડ. ભવનાથને હવે અલવિદા કહેવાનો વારો આવી ગયો હતો, અને ભવનાથની અંદર વરસાદ પણ આવી રહ્યો હતો. તમે જોવો કેટલા નયનમય અત્યારના દ્રશ્ય છે. અને અમે રિક્ષાના માધ્યમથી આગળ વધી રહ્યા હતા, અને લોકો અત્યારે કેટલી પબ્લિક તમે જોઈ શકો છો કે આવી રહી હતી. અને આ લીલોતરી જોઈને યાર કેટલું મસ્ત લાગે છે, મનમોહક દ્રશ્ય. અને અમે આગળ વધી રહ્યા હતા, અને જોવું પબ્લિક પર કેટલું જોરથી આવી રહ્યું હતું. અને આ તમને નજારો દેખાડવા માટે, અને આનું જે લોકેશન જે આવે છે ને ભાઈ સાહેબ, અદ્ભુત આવી રહ્યું છે. અને આ તમે જોઈ શકો છો પાણી છે, અને લોકો નાહી પણ રહ્યા છે. અને જોવું લોકો પોતાની આજુબાજુમાં વાતાવરણ તમે જોઈ શકો છો કે અને મહાદેવ. અને હવે આવી રહ્યું છે દામોદર કુંડ. અને તમે જોવું આ દામોદર કુંડનો નજારો છે. વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો છે, અને પાણી જો ભાઈ સાહેબ અત્યારે જોરશોરથી વહી રહ્યું છે. લોકો ઉમટી પડ્યા છે. આ રસ્તામાં પાણી પણ કેટલું ભરાયેલું છે, કેટલી બધી ગાડીઓની બધી છે. અને અમે જઈ રહ્યા હતા, અને રિક્ષાની અંદર ગીતો વાગતા હતા. અને જો કેટલું બધી પાણી ભરાયેલું છે, ઓહો! તમે જોઈ શકો છો કે આ એટલો બધી નજારો છે. અને લોકો આવી રહ્યા હતા, સોમવાર પણ હતો, અને લોકો મોજ કરવા માટે પહોંચી ગયા હતા. અને હવે આવી રહ્યો છે રોડ, 5 નાકા પુલ. જૂનાગઢનો આ રોડ છે. તો જે સ્વર્ગ તમે જે કહો છો એ જૂનાગઢમાં જ છે, બીજે ક્યાંય છે નહીં. અને હવે આ 5 નાકા પુલ અમે વધી રહ્યા છે. અને જોવું કેટલું સરસ મજાનું આ લોકેશન છે ભાઈ સાહેબ, જે જૂનાગઢમાં આવે છે. અને ગિરનારની આજુબાજુમાં નથી આવતા, તો એના માટે અધૂરું છે. અને હવે જે જોઈ શકો છો કે પાણી જેવો ભરાયેલા છે, તમને નજીકથી બતાવી રહ્યો હતો. અને જો ગાડી ઉપર જઈ રહી હતી, અને અમારી રિક્ષા પણ આગળ વધી રહી હતી. અને જો આઈ લવ યુ જૂનાગઢ, વાહ ભાઈ વાહ. અને રિક્ષામાં અમે બેસી ગયા હતા, અને ખૂબ મજા. અને પાણી પણ એટલું ઉડતું હતું, અને હું તો થોડો ઘણો ભીનો પણ થઈ ગયો હતો. અને આગળ વધી રહ્યા હતા, અને અહીંયા વડલો પણ ખૂબ સારો એવું છે. અને પાણીનું જો સ્તર કેટલું વધી ગયું હતું. અને અમે આગળ વધી રહ્યા હતા, અને જઈ રહ્યા હતા. અને હવે જો પાણી કેટલું બધું ઉડ્યું, આ પાણી અમને જોરદાર ઉડ્યું હતું. અને રસ્તામાં જોવું કેટલો નજારો સારો એવો હતો. અને અમારી આ જર્ની જૂનાગઢની જોરદાર ગઈ ભાઈ સાહેબ. તમે જૂનાગઢમાં જે યાર મોજ આવે છે ને એ બીજે ક્યાંય નથી આવતી. અને જો રિક્ષામાં અમે જઈ રહ્યા હતા, અને ખૂબ મજા આવી ગઈ હતી. અને લોકો પણ ખૂબ એન્જોય કરી રહ્યા હતા. અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા બસ સ્ટેન્ડ તરફ, અમારી મંજિલ તરફ. અને હું જોઉં કેટલો મોજથી વરસાદની પાણીને મારા મુઠ્ઠીમાં ઝીલી રહ્યો હતો. અને વરસાદ પણ આવી રહ્યો હતો. જોઉં કેટલો બધી વરસાદ આવી રહ્યો હતો, અને મોજ કરતાં કરતાં આનંદ માણી રહ્યા હતા અમે. અને હવે અમે પહોંચી ગયા હતા દિવાન ચોક, જે જૂનાગઢમાં જૂનામાં જૂની બિલ્ડિંગો હોય ને એ દિવાન ચોકમાં જ છે. અને આગળ વધી રહ્યા હતા, અને થોડીક વારમાં અમારું મંજિલ આવવાનું હતું. અને જૂનાગઢને બાય બાય કહેવાનો વારો આવવાનો હતો. અને વરસાદ પણ જો છાતા છાતા તમને દેખાઈ રહ્યા હતા. અને વરસાદી માહોલમાં અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા. તો અમે ખૂબ લકી કહેવાય કે અમે જૂનાગઢમાં હતા, અને વરસાદ આવો સરસ મજાનો વરસી રહ્યો હતો.
મિત્રો સાથે અમે ગયા હતા અને જોવું બધી આજુબાજુનું જે વાતાવરણ છે ખીલ્યું થયું હતું ને એ જૂનાગઢનું વાતાવરણ ભાઈ સાહેબ. અને હવે અમે આવી ગયા ગાંધી ચોકમાં. ગાંધી ચોકમાં છે પ્લેન. તમે જોઈ શકો છો કે આ રોડ ગાંધી ચોકના નામથી ઓળખાય છે અને અહીંયા ઘણી બધી એવી શોપ આવેલી છે જે ગાંધી ચોકની શાન છે. ઘણી બધી એવી દુકાનો છે અહીંયા અને આગળ વધી રહ્યા હતા ભાઈ સાહેબ. તો ધીરે ધીરે આગળ અમે વધી રહ્યા હતા અને ખૂબ એન્જોય કરી આ ટ્રીપને, મુસાફરને. અને અંતે તો એમ કહીશ કે જુનાગઢ જોયું નથી ને અહીંયા ભાઈ કાંઈ નથી જોયું.